મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વન્ય પ્રાણીઓ છે એ હિંસક પ્રાણી આ સિંહ દીપડાના હાથમાં આવતા નથી અને એની અંદર માલધારી રહેતા નથી. એટલે આ સિંહ છે એ ગામડા તરફ આવ્યો. ઓકે, શિકારની શોધમાં. શિકારની શોધના. માની લો કે રેવન્યુ વિસ્તાર છે એની અંદર સિંહ વધારે હોય, એને હોતે માણસની ઊંઘની જરૂર છે. જ્યાં માનવ વસ્તી હોય ત્યાં સિંહ હોય. અચ્છા, સમજી ગયા? એટલે આજે દરિયા સુધી સિંહ હોઈ ગયો હોવાનું કારણ એ છે. એટલે વાસ્તવિકતા તો હું એમ કહું, જો આ ગીરને બચાવવી હોય તો ફરી વખત ગીરની અંદર માલધારીઓને વસવાટ કરે એવી સરકારને મારી વિનંતી છે. સિંહ હોય ને એને સિંહણના બચ્ચા હોય તો એની બચ્ચાને જાળવણી કરવા માટે તમારી ઉપર હુમલો ગમે ત્યારે કરી શકે. સમજી ગયા? અને જ્યારે પણ સિંહ ખીજાય છે કે ત્રાળ મારીને આવતો હોય તો એનું જે પૂંછડું છે પાછળનો એ બરોબર આમ ઊંચું ચડી જાય ને આમ માથા પર આમ આવી જાય એટલે સમજી લેવાનું કે હવે આનું. દાદા, તમે કીધું કે આપણે એની જમીન ઉપર કબજો કર્યો. તમે ગીરની વચ્ચોવચ રહ્યો છો, તો આટલા વર્ષથી તમે ગીરની અંદર તમારું આખું જીવન આખું કાઢી નાખ્યું તમે, તો એની અંદર તમે ક્યારે જોયું છે દીપડાનો, સિંહનો કંઈ ત્રાસ જોવા મળે ક્યારે? એમાં શું છે, વન્ય પ્રાણી કે સિંહ છે એ છે ને નો પોલિટિક્સ પ્રાણી છે. નો પોલિટિક્સ પ્રાણી એટલે એનામાં પોલિટિક્સ ન હોય. એક નિર્મળ પ્રાણી છે, એને તમે કાંઈ ડિસ્ટર્બ કરો તો જ તમને હેરાન કરે. દીપડો છે એ સફળ પ્રાણી છે, એ ગમે ત્યારે તમારી ઉપર હુમલો કરી શકે. હિંસક પ્રાણીમાં જોરદાર પ્રાણી કહેવામાં આવે દીપડો. પણ હા, પણ એની સાથે તો અમે સંકળાયેલા છે. એના હાવ ભાવ ચહેરો એ બધું અમે જોઈએ, અમને ખ્યાલ આવી જાય કે ભાઈ આને અત્યારે અડચણરૂપ થવાય નહીં, નકર આપણી પર હુમલો કરી દે. એટલે આમ સામાન્ય રીતે સિંહ કે સિંહણ કે હામું મળે તો કઈ રીતે તમારું આમ વર્તન કઈ રીતે હોય છે? આમ બીક લાગે ખરા? ના, જો અમે જંગલની અંદરથી અહીં જતા હોય અને માની લો કે સિંહ સામેથી આવતો હોય તો એનો ચહેરો, એનો અવાજ, એની હાલવાની સ્પીડ અને એના ઉપરથી અમે અંદાજ મારી શકીએ કે આ સિંહ છે ને અત્યારે વિકરાળ રૂપ છે. અચ્છા, બરોબર. માની લો કે હું કોઈ પણ રસ્તા ઉપર જતો હોય અને સિંહ સામેથી મળ્યો તો એનો ચહેરો શું કહે છે એ પહેલા આપણે પારખવું. ડણકે સાવજ ડુંગરે નદીએ વહેતા સેજડ નીર, જ્યાં પાણે પાણે વાતું પડી ઈ તો ગાંડી અમારી ગીર. સ્વરાજની ટીમ ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આવી પહોંચી છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના ભોજદે ગીર ગામે. આ ગીર શબ્દ વારંવાર આવો એટલે આપણે બધાય આજે ગીરના ખોળે બેઠા છે. અહીંના લોકો ગીરને પોતાની માં માને છે અને જેને પોતાની માં જેવો પ્રેમ આપે એવા અહીંના લોકો એટલે માલધારીઓ, ખેડૂતો, પશુપાલકો. અહીં ગીરનું ગ્રામ્ય જીવન એ ખરેખર માનવતાની અનોખી મસાલ છે. અને આવી જ રીતે આજે આપણે ગામડું બોલે છે કાર્યક્રમમાં અહીંના સ્થાનિક માલધારીઓ, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરીશું. સીધા જ વાત કરીએ એક વડીલ સાથે. શું નામ છે વડીલ આપનું? રામભાઈ કાનાભાઈ પટાટ મારું નામ છે. ઉંમર કેટલી? મારી ઉંમર 56 વર્ષ છે. ખેતી કરો છો? ખેતી કરું છું. અને વ્યવસાય અન્ય હોતે કરતા હોય, માલધારીનો વ્યવસાય છે, પછી ખેતી છે, કોઈ અન્ય કામ કરતા હોય. કેટલાક ઢોર રાખ્યા છે? અંદાજે અત્યારે મારી પાસે ઢોર નથી, પણ હું બીજા કામની અંદર જોડાયેલો છું એટલે ઢોર મેં નથી રાખ્યા. ખેતીનો વ્યવસાય સંભાળું છું. સાથે સાથે ઘણા બધા બીજા પણ કામ ચાલુ હોય મારે. ગીરમાં કેટલા સમયથી? ગીરમાં હું અહીંયા અમે આ ગામની અંદર ભોજદે ગામની અંદર 1970 ની અંદર જમીન લીધી અમે, મારા પિતાજીએ, એટલે કાનાભાઈ જાદવભાઈ પટાટ. એ પેલા મારા પિતાજી ગીરની અંદર રહેતા. ગીરની એટલે આ જંગલ વિસ્તારની અંદર અંદાજે એવા 30 નેસડા હશે. ત્યાં મારા બાપુજી વસવાટ કરતા. એમની પાસે 100 થી અંદાજે ભેંસો હતી. બરાબર. પણ સમયને સંજોગને અવસ્થાએ 1972 ની અંદર એવો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી કાયદો લેવામાં આવ્યો કે ગીરના માલધારીઓને
ગામડામાં ખસેડી અને ગીરને ખુલ્લું રાખવું, જેથી કરીને વન્ય પ્રાણીઓને કઈ તકલીફ ન થાય. પછી મારા ફાધરે એટલે મારા પિતાજીએ આ ભોજદે ગામની અંદર 1970 ની અંદર અમે જમીન લીધેલી. ત્યારે આ ગામડું એક નેસ ટાઈપ હતું. બરાબર, સમજી ગયા, સામાન્ય ગામડું. આ ગામનો વસવાટ મારા અંદાજ પ્રમાણે નવાબ સાહેબે આ ગામડા વસાવ્યા છે, ગીરના તમામ ગામડાઓ. બરાબર. એટલે 1906 ની અંદર આ ગામની સ્થાપના કરવામાં આવેલી છે, ભોજદેની, ભોજદે ગામની. જુનાગઢ નવાબ, જુનાગઢ નવાબ સાહેબે. એનો ઇતિહાસ છે મારી પાસે. હરભાઈ દેસાઈ કે હરખેડિયા, એટલે આ ગીરને 1906 થી અમારું ગામ આ વસવાટ કરે છે. ત્યારે કોઈ દેવસિંહ ભાઈ ભોજા બાપા કરી અને આહિર હતા, અને એમને આ ગીર વસાવવા માટે આ ગામ મારે વસાવવું છે. નવાબ સાહેબને રજૂઆત કરી અને એને પરમિશન આપી, અને એ ખેડૂતોને બહારથી અહીંયા ગીરના લઈ આવ્યા. આ નેસમાંથી ગામડું બનાવ્યું. ગામ નાનું છે, સુંદર છે, સારું છે. અમારી ગામની વ્યવસ્થા એવી છે કે અત્યાર સુધીમાં સ્વતંત્રતા આપણને મળી છે ત્યાર પછી 2 થી 3 વખત ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલી છે. બાકી ક્યારેય પણ બિનહરીફત ગામ હોય છે. એટલે નવાબ સાહેબ પાસેથી ગામ વસાવવાની પરમિશન કોણે? આહિરે જ લીધી એમ? આહિરે. અચ્છા, એટલે આહિરોએ આ ભોજા બાપા આહિર આ ગામ વસાવ્યું. હા, ચાવડા હતા ભોજા બાપા ચાવડા. એટલે અહીંયા આહિર સમુદાયની વસ્તી ઘણી એમ આહિર સમુદાયની વસ્તી ઘણી. અન્ય સમાજ છે ઘણા બધા, પણ વસવાટ કરવા માટે પેલા ઈ ખોરાસાના આહિર ભાઈ ભોજા બાપા કરીને ભોજા લાખા ચાવડા, એટલે અંદાજિત કેટલા વર્ષ પહેલા ગામ વસાવ્યું ભોજા બાપાએ? 1906 ની અંદર વસાવ્યું છે. 1906, એટલે એપ્રોક્સિમેટ એમ સમજીએ કે 2026 હમણાં આવી જશે, એટલે 120 વર્ષ જેટલો સમય થશે. 120 વર્ષ જેવો સમય થશે. એટલે ગીરના એમ માનો ને કે 22 ગામની અંદર આ વિસ્તારના ગામ છે, એની અંદર 14 થી 15 ગામ જે તે વખતે સરકાર પાસે નવાબ સાહેબ પાસે માગણી કરી કે અમારે આ ગીરની અંદર અમારે ગામડું બનાવવું છે, તો અમને મંજૂરી આપો. ત્યારે એ શું કરતા કે માની લો કે બીજા ગામથી, માની લો કે ત્યારે તો જામનગર સાહેબ તો જામ સાહેબનું રાજ હોય, તો ત્યાંના ખેડૂતોને લઈ આવે, કોઈ બીજા ગામથી ખેડૂતોને લઈ આવે, એ વસવાટ કરે અને એને જમીન આપે. જમીન આપ્યા પછી એની પાસે નવાબ સાહેબે એવો નિયમ કર્યો હતો કે આ ખેડૂત પાસે કોઈ પણ કર લેવાનો નહીં, જ્યાં સુધી એની જમીન વ્યવસ્થિત ન થઈ જાય અને એમાંથી આવક ન મળે ત્યાં સુધી કર નવાબ સાહેબ ન લેતા. ત્યારે નવાબ સાહેબ રામ મંદિર બંધાવી દેતા. અમુક ટકા નવાબ સાહેબે રામ મંદિર પર બંધાવેલું એમ? નવાબ સાહેબે રામ મંદિર પર બંધાવેલું. એટલે ભોજદે ગામમાં જ? હા, એટલે ઈ જે તે વખતે નાનું એવું. એના પૂંજારીને ઈ લોકો પણ પૈસા આપતા. અચ્છા, એમના પૂજારીને જીવન નિર્વાહ કરવામાં ખર્ચો આપતા એમ? નવાબ સાહેબ આપતા એમ. અચ્છા, જુનાગઢ નવાબ સાહેબ. હા, એટલે એમ કરીને આ ગામડા વસાવ્યા છે. અને ત્યાર પછી તો સ્વતંત્રતા આવી ને 1960 ની અંદર ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી. પછી ગામ લોકો ગ્રામ પંચાયતને ચૂંટાઈને જે આવે એનો વહીવટ કરે. અત્યારે ગામનો વિકાસ સારો છે, એકદમ ગામડું નેસમાંથી ગામડું બની ગયું. તમામ ખેડૂતો વ્યવસ્થિત રીતે જીવે છે, કોઈને કઈ વાંધો છે નહીં. તમે આહિર છો એટલે કહેવત છે આશરો આહિરનો, એના વિશે બે વાત કરો કઈ. અમે આહિર છીએ, અમે તો કૃષ્ણ ભગવાન વંશજ જ છીએ, સમજી ગયા. પણ આહિરનો આશરો શું કામે કહેવાનો કે કૃષ્ણ ભગવાનને પણ આશરો માં દેવકીએ અને નંદરાજાએ આપ્યો હતો. એવી રીતે એવો એક ઇતિહાસ પણ છે આડીદર બોળીદર ગામનો, કે જેમની અંદર જુનાગઢની અંદર રા માંડલિકનું રાજ હતું, અને એની અંદર ઉપર સિદ્ધરાજ સોલંકી જેમની માં મિનળ દેવી એ ત્યાં આવ્યા જાત્રા, એની પાસેથી જે તે વખતે કર લેવામાં આવતો કે કોઈ પણ જાત્રાળુ આવે ગિરનાર ઉપર ચડે તો કર દેવાનો. પણ સિદ્ધરાજ સોલંકી તો મોટો રાજા હોવાથી એની પાસેથી એને બા પાસેથી કર લીધો, એટલે એને કોઈ મગજ ઉપર એવું આવ્યું કે મારી પાસેથી આ નાનું એવું રજવાડું મારી પાસેથી કર ન લઈ શકે, અને એને હુમલો કરી દીધો જુનાગઢની અંદર. અને જુનાગઢની અંદર હુમલો કર્યા પછી એનું સૈન્ય 12 વર્ષ સુધી અહીંયા પડ્યું, ગઢના કાંગરા પણ હૈલા નહીં, પણ કોઈ પણ કારણોસર એની અંદર ખૂટામણ થવાથી એનું સૈન્ય અંદર હોઈ ગયું અને જુનાગઢ ઉપર કબજો કર્યો. ત્યારે રાણી
એમને એમ થયું કે હવે એ લોકો તો સતી પ્રથા હતી, એને સતી પ્રથામાં જવાનું હતું કે એનો નાનો દીકરો નવઘણ, આ જો મારો ભાઈ માનેલો હતો આડીદર બોડીદર, ત્યાં દેવાજ બોદર આહિર હતા, એમને એમ થયું કે હું આને ત્યાં મોકલી દઉં તો મારો વંશ રહી જાય, જેથી કરીને એની જે વડાળ હતી એને એમ કીધું કે આ મારા દીકરાને દેવાજ બોદરને ત્યાં મૂકી આવો, અને દેવાજ બોદરને અહીંયા સંતાઈને મૂકી આવ્યા, અને ત્યાર પછી ઈ દેવાજ બોદરે રા નવઘણને મોટો કર્યો. આ ઇતિહાસ છે, હું નથી કહેતો. મોટો કર્યો, મોટા કર્યા પછી એને એમની દીકરી જાહેલની એક સગાઈનો કાર્યક્રમ ગોઠવો, એની અંદર તમામ આહીરો કચ્છ કાઠિયાવાડ તમામ જગ્યાએ આહીરોને બોલાવ્યા, અને બોલાવીને એમ કીધું કે ભાઈ આજે એવો સમય છે કે આપણે જુનાગઢ ઉપર ચડાઈ કરવાની છે, કારણ કે આપણા ઉગા દીકરાનું બલિદાન આપેલું છે, અને આ રાને આપણે આનું રતન સાચવવાનું છે. અને એ આહીરો અને એ બધા સિદ્ધરાજ સોલંકીની જુનાગઢ ઉપર ચડાઈ કરી અને રા નવઘણને વસાવ્યો, એટલે એમ કીધું છે કે આહીરનો આશરો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને જૂનો પણ ઇતિહાસ છે, તમને ખબર છે કે રાજા નંદની ઘેરે કૃષ્ણ ભગવાનને જ્યારે એને મૂકવા જાય છે, અને એ કૃષ્ણ ભગવાનને ઉછેરીને મોટા કરે છે, અને એ કચ્છનો નાશ કરે છે, કચ્છ રાજાનો, એના ભાણિયા મામાનો, તો એ પણ ઇતિહાસ છે. એટલે એમ કહેવાય છે કે આહીરનો આશરો. આહીરનો આશરો. જમીન રાખી છે? હા, જમીન કેટલાક વીઘા છે? 5 વીઘા જમીન છે. શું વાવ્યું છે અત્યારે? અત્યારે તો સોયાબીન. અમારા ગીરની અંદર ભૂંડ ને વન્ય પ્રાણીઓને નુકસાની હોય, જેથી કરીને અમે માંડવી કે કોઈ વાવીએ તો એની અંદર સારું એવું ઉત્પાદન ન મળતું હોય ને નુકસાની થતી હોય, એટલે સોયાબીન વાવેલા છે અને બગીચાના છોડ વાવેલા. એટલે અહીંયા ભૂંડનો ને રોજનો ત્રાસ છે? 100% ભૂંડ અને રોજનો ત્રાસ તો આ ગીર છે, કારણ કે એ તો વન્યનું પ્રાણી છે ને આ એ જંગલ જ છે અમારું. બરાબર. એટલે એમાં કોઈ રોકી ન શકે. આ તો આપણે એની જગ્યાની અંદર કબજો કર્યો એના એટલે વાત છે. અચ્છા, આપણે માણસે એમ. વાહ, બહુ સરસ. આપણા માટે એક પ્રેરણાદાયક વાત છે કે જંગલ એ તો કુદરતી જીવો, ખાસ કરીને વન્ય જીવોનું આશ્રય સ્થાન છે. આપણે તો મકાનમાં, મહેલમાં, હોલમાં રહેવા વાળ્યા લોકો એટલે માણસ, કાળા માથાનો માનવી. એટલે દાદાએ બહુ જ નિખાલસતા સાથે વાત કરી કે હકીકતે તો આપણે એની જમીન ઉપર કબજો કર્યો છે. આવી મરમાળ વાતો, નિખાલસ વાતો આજના યુગમાં કોઈ સ્વીકારે એવું ભાગ્યે જ બને. દાદા, તમે કીધું કે આપણે એની જમીન ઉપર કબજો કર્યો. તમે ગીરની વચ્ચોવચ્ચ રહ્યો છો ને, તો આટલા વર્ષથી તમે ગીરની અંદર તમારું આખું જીવન આખું કાઢી નાખ્યું તમે, તો એની અંદર તમે ક્યારે જોયું છે દીપડાનો, સિંહનો કઈ ત્રાસ જોવા મળે ક્યારે? એમાં શું છે, વન્ય પ્રાણી કે સિંહ છે એ છે ને નો પોલિટિક્સ પ્રાણી છે. નો પોલિટિક્સ પ્રાણી એટલે એનામાં પોલિટિક્સ ન હોય, એક નિર્મળ પ્રાણી છે. એને તમે કઈ ડિસ્ટર્બ કરો તો જ તમને હેરાન કરે. દીપડો છે એ સફળ પ્રાણી છે, એ ગમે ત્યારે તમારી ઉપર હુમલો કરી શકે. હિંસક પ્રાણીમાં જોરદાર પ્રાણી કહેવામાં આવે દીપડો. પણ હા, પણ એની સાથે તો અમે સંકળાયેલા છે. એના હાવ ભાવ, છેરો, એ બધું અમે જોઈએ, અમને ખ્યાલ આવી જાય કે ભાઈ આને અત્યારે અડચણરૂપ થવાય નહીં, નકર આપણી ઉપર હુમલો કરી દે. એટલે એવું તો બનતું જ હોય, કારણ કે ગીરમાં રહીએ છીએ, દરિયામાં રહેવું અને મગરમચ્છથી બીવું એવું તો શક્ય નથી. બરાબર છે. બરોબર. એટલે એની સાથે અમારે એની સાથે જીવવાનું છે. વાહ ભાઈ વાહ. એને અમારી સાથે જીવવાનું નથી. બરાબર, સમજી ગયા? એટલે અમે એનાથી ટેવાયેલા છીએ, એટલે બનતા સુધી એવું ક્યારે બનતું નથી. પણ ભાઈ એ તો હિંસક પ્રાણી છે, એટલે એનું ધ્યાન તો રાખવું પડે. બરોબર. એટલે આમ સામાન્ય રીતે સિંહ કે સિંહણ કે હામું મળે તો કઈ રીતે તમારું આમ વર્તન કઈ રીતે હોય છે? આમ બીક લાગે ખરા? ના, જો અમે જંગલની અંદરથી અહીં જતા હોય અને માની લો કે સિંહ સામેથી આવતો હોય, તો એનો ચહેરો, એનો અવાજ, એની હાલવાની સ્પીડ, અને એના ઉપરથી અમે અંદાજ મારી શકીએ કે આ સિંહ છે ને અત્યારે વિકરાળ રૂપ છે. અચ્છા, બરોબર. માની લો કે હું કોઈ પણ રસ્તા ઉપર જતો હોય અને સિંહ સામેથી મળ્યો, તો એનો ચહેરો શું કહે છે એ પેલા આપણે પારખવું પડે. ચહેરો એનો વ્યવસ્થિત છે તો એ તમે આ શીલામાં હાલતા હોય તો બાજુના શીલામાંથી હોય જાય. પણ કોઈ ખીજવેલો હોય કે કોઈ એનો મેટિંગ ટાઈમ હોય અને એનું માનસિક સ્થિતિ બરોબર સિંહની ન હોય, પણ હોઈ શકે. આપણે માણસની ક્યારેક આપણે ચિંતામાં હોય તો આપણી માનસિક સ્થિતિ સારી ન હોય, એમ પશુઓની પણ આ જે વન્ય પ્રાણીઓની માનસિક સ્થિતિ ક્યારેક પણ સારી હોતી નથી.
ત્યારે અમે સમજી જઈએ કે આને કાંઈ આપણે અડચણરૂપ થવાનું નથી, નથી. હા. એટલે અમને કાંઈ તકલીફ પડતી નથી. તમે કીધું કે એની માનસિક સ્થિતિને જાણવી પડે, કાં તો એ ખુશ હોય, હા કાં તો એ કોઈ ચિંતામાં હોય, હા અથવા તો એના સંવનન કાળ દરમિયાન એને કોઈએ રંજાડ કરી હોય, તો એ તમને ખબર પડી જાય હા, એના કારણ કે ચહેરા ઉપરથી ઓળખી લ્યો. એના ચહેરા ઉપરથી ઓળખાય કઈ છે. રીતે એ ઓળખો? માની લ્યો કે એમાં એવું હોય છે, સિંહ હોય ને એને સિંહણના બચ્ચા હોય તો એની બચ્ચાને જાળવણી કરવા માટે તમારી ઉપર હુમલો ગમે ત્યારે કરી શકે, સમજી ગયા? અને જ્યારે પણ સિંહ ખીજાઈ જાય કે ત્રાળ મારીને આવતો હોય તો એનું જે પૂંછડું છે પાછળનો એ બરોબર આમ ઊંચું સડી જાય ને આમ માથા પર આમ આવી જાય એટલે સમજી લેવાનું કે હવે આનો ટાઈમ પૂરો થઈ ગયો. અચ્છા, સમજાય ગયું? હા. સિંહ ફૂલ મોજમાં હોય તો કેવો ગેલ કરે? સિંહ ફૂલ મોજમાં હોય એકદમ શાંત ચહેરો હોય એનો, સમજી ગયા? એનું મોઢું એકદમ પેક હોય, કોઈ એનો વિકરાળ રૂપ ન હોય. એ તો તમે આપણે એક સામાન્ય વસ્તુ છે કે તમે મારી સામે ખીચકાઈ જાઓ તો તમારો ચહેરો કેવો થઈ જાય, બરાબર છે. સમજી ગયા? 100%. એવી રીતનું સિંહમાં એવું જ હોય, એ ખીચકાઈ ગયો હોય તો એનો ચહેરો આખો વિકરાળ હોય, બરાબર છે. અને નોર્મલ હોય તો એનો ચહેરો એકદમ શાંત હોય, શાંતથી બેઠો હોય, બરોબર. એ સૂતો હોય ને તમે બાજુના રસ્તામાંથી નીકળી જાવ તો એ કાંઈ ન બોલે, પણ માની લ્યો કે તમે નીકળવા ગયા ને એ બેઠો થઈ ગયો સિંહ રસ્તામાંથી, અને બેઠો થઈને સામો તમારે નજર કરવા મળ્યો, 2 ડગલા તમારે સામે હાલે તો સમજી જવાનું કે આપણે આ રસ્તે જવાનું નથી. બાકી રસ્તો છોડી અને એના મોઢા તરફ બીજા જગ્યા તરફ આમ ચાલવા મળે તો તમારે સમજી જવાનું કે સિંહમાં કઈ તકલીફ છે ને આપણે નીકળી જવાનું, કઈ વાંધો છે નહીં. સિંહ સામો મળે તો આપણે એને રસ્તો આપી દેવો પડે કે આપણને જ રસ્તો આપી દે? ના, એવું નથી. સિંહ સામું મળ્યા પછી તમારે રસ્તો આપવો એવું જરૂરી નથી. સિંહ ગમે ત્યારે સામું મળે એટલે એ ઓટોમેટિક તમને રસ્તો આપી દે છે, તમારે આપવો પડતો નથી, સમજી ગયા? પણ ક્યારેક માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે એવું બને તો આપણે એ રસ્તામાંથી પાછું વળી જવું અથવા ઊભી જવું, ધરાર એ જગ્યા ઉપર આપણે જવાની કોશિશ ન કરવી. માની લો કે મારણ ઉપર સિંહે કોઈ પશુને મારી નાખ્યું અને તમે એની ઉપરથી હટાવો હોય તો સિંહ હટી જાય, સમજી ગયા? એનું રૂપ બધું જોવાનું, રૂપ જોયા વિના એની પર આપણે કોઈ પણ હુમલો કરવો કે આપણે માટે યોગ્ય નથી. અચ્છા, તો સિંહ આમ ભૂખો હોય ત્યારે જ મારણ કરે કે આમે હમસતા હમસતા એ શિકાર કરે? સિંહ એવું હોય, એમ કહેવાય છે, અમારા વડીલો એમ કહેતા કે સિંહ એક ફેરું મારણ કરી લે અને ખાઈ લે તો 10 દિવસ સુધી એને ભૂખ નથી લાગતી, એટલું ખાય છે. અને સિંહ મારણ કર્યા પછી એક જગ્યાએથી 12 કલાક ત્યાંથી દૂર જતો નથી, વધારે ખાઈ લે તો એ જ જગ્યા ઉપર એ બેસે. પછી એની બાજુમાંથી તમે નીકળી જાવ તો સિંહને ન ખબર હોય, કારણ કે આપણે વધારે ખાઈ લીધું કેમ સૂઈ જઈએ, એકદમ એ આરામ વ્યવસ્થામાં આરામથી બેઠો હોય. પછી તમે બાજુમાંથી નીકળી જાવ તો તમારે સામું એ નથી જોવાનું. તો ભૂખ્યો હોય ત્યારે મારણ કે કોઈ ઢોરની ઉપર મારણ કરવા હુમલો જાતો હોય ને તમે અડચણરૂપ થયા હોય તો તમને હેરાન કરે. પણ છતાં અમારા વડીલો એમ કહેતા કે સિંહ છે ને એને આપણા સામું જોવાથી આપણી હાઈટ નાની હોય તો એને એમ લાગે કે આ મોટું બધું વ્યક્તિ છે, એવું એમ વડીલો કહેતા. મારા પપ્પા એમ કહેતા કે ગમે ત્યારે રાતના સમયે સિંહ રસ્તામાં બેઠો હોય, કારણ કે મારા પપ્પા 1935 થી 1972 સુધી આ ગીરની અંદર રહેલા છે, અમે માલધારી હતા પહેલા. એટલે રાતના માની લો કે એ આ ગીરની અંદર તમામ નેસડાની અંદર વસવાટ કરેલો છે, નેસ બાંધીને. એટલે એના અનુભવે એમ અમને વાત કરેલી કે સિંહ ગમે ત્યારે બેઠો હોય કોઈ પણ જગ્યાએ કે એને ઊભો કરવો હોય રાતના સમયે તો તમારે કાંઈ નહીં કરવાનું, કોઈ લાકડું હોય એને આમ ભાંગો એટલે એનો અવાજ આવવાથી સિંહ છે ને ત્યાંથી દૂર હટી જાય. રસ્તામાં બેઠો હોય તો એને લાકડી લઈને મારવા નથી જવાનું, એક ટીટીયું આમ ભાંગી નાખો, એનો અવાજ કાન ઉપર અથડાય એટલે એ સિંહ ત્યાંથી હટી જાય. અચ્છા, એવા એના અનુભવ છે, સમજી ગયા? સિંહ આમ મોટા ભાગે લટાર મારવા અથવા ફરવા કે આટો મારવા ક્યારે નીકળે, સમય કયો એનો? સિંહનો સમય એવો હોય છે કે માની લો કે આ ગીર ગામડાની અંદર માલઢોર અમારે ગાયું, અત્યારે તો ગાયું જ રખડે, ભેહું તો રખડતી નથી, તો તમને ખ્યાલ છે. માની લો કે તમે
તમારું નેટિવ છે રાજકોટ ભાઈ કેશોદ, હમ. કેશોદથી અહીંયા આવતા હશે તો રસ્તામાં ગાયું હશે, ક્યાંય તમને ભેંસ નહીં જોવા મળે. બરાબર. હવે એ ગાયું અમારી રેઢિયાળ હોય, બજારમાં રખડતી હોય, તો એને ખબર હોય કે ગામ લોકો છે ને 11 થી 12 વાગે સૂઈ જાય, એટલે એ ગામ તરફ સિંહ આવે 11-12 વાગે, અને વહેલી રાત્રે અને વહેલી સવારે મારણ કોઈ કર્યું હોય કે ન કર્યું, એને કે મારણ ન મળે તો પછી વહેલી સવારે એ પાછું જંગલ તરફ હોય. અને અંદાજે સિંહ છે ને 20 કિલોમીટર તો હાલી જાય રોજ. હા. 20 કિલોમીટર ચાલે. અત્યારે તો નથી હાલતો, કારણ કે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોને સિંહને આળસુ કરી દીધા છે. શું કામે કે એને ટુરિસ્ટ પોઈન્ટ આ બધા અમારા છે ગીરની અંદર, એ તમામ જગ્યાએ એ લોકો એને મારણ નાખે. એને ખાવાનું મળી જાય, એને તો બીજું કઈ છે નહીં, કઈ ઉપાધિ કે છોકરાને હાસવા કે એવું કઈ છે. બરાબર. એને મતલબ છે ખાવાથી. એ લોકો તો ફોરેસ્ટ વાળા એને આપે જ છે. એ તો બરાબર. એટલે એને ક્યાંય જવાની જરૂર નથી. અને મને તેમ છે કે આ નાના જે એના બચ્ચાને આ જે છે આવું આવું જો લાંબો સમય હાલશે ને તો એ મારણ કરવાની એની પ્રક્રિયા છે ને ભૂલી જાય એવું લાગે છે. 100%. એટલે જેનેટિકલી ફેરફાર થઈ જશે એનામાં. જેનેટિકલી ફેરફાર થઈ જવાના કારણો એવા છે કે પેલા ગીરની અંદર નેસડા હતા, ત્યાં માલધારીઓ રહેતા, ચારણ, રબારી, ભરવાડ, આહિર, મુસ્લિમ લોકો આ નેસની અંદર રહેતા, ત્યારે એનું માલઢોરને એ મારણ કરીને એ લોકો, કારણ કે એ છે ને એ પ્રાણી હાથમાં આવી જાય. પણ આ વન્ય પ્રાણીઓ છે અહીંના, હિરણ છે કે ભૂંડ છે, કે એ તો એના હાથમાં આવવાના નથી, કારણ કે એ તો એનાથી ટેવાયેલા છે. સમજી ગયા? ટેવાયેલા છે એટલે એ પ્રાણી એનાથી હાથમાં ના આવે. બરાબર. પણ આ પ્રાણી આપણી ભેંસ છે, ગાય છે, બકરી છે, એ જંગલમાં જાય તો એ પ્રાણી સરળતાથી એ લોકો એની પર હુમલો કરીને મારણ કરી શકે. હવે તો ગીરની અંદર માલધારી જ નથી અને ગીરમાં સિંહ નથી. આજે તમને હું એમ કહું કે જો દીવની અંદર સિંહ જોવા મળતો હોય તો એનું શું કઈ દીવ કઈ સિંહ દારૂ પીવા જાય છે? હે? વેરાવળના દરિયાકાંઠે બાવેડા છે, ત્યાં સિંહ મળે છે, એનું કારણ શું છે કે ત્યાં એને સરળતાથી મારણ મળી જાય. એટલે માલધારી હોય ગયા એટલે સિંહ ગીરમાંથી હોય. એટલે તમે કીધું કે સિંહ દીવમાં જોવા મળે, પોરબંદરમાં જોવા મળે, રાજકોટમાં જોવા મળે ઘણીવાર, બરાબર છે. તો આ દૂર ગીરથી આટલું દૂર સિંહ જાય છે, એની પાછળનું મુખ્ય કારણ તમને શું લાગે છે? મુખ્ય કારણ એવું છે કે આ જંગલના 4 પ્રકાર છે. એક છે નેશનલ પાર્ક, એટલે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. એનો વિસ્તાર એવો છે કે એની અંદર માણસને તો શું, ઢોરને પ્રવેશ કરવાની મનાય છે. સમજી ગયા? પછી આવે સેન્ચુરી વિસ્તાર, એટલે ગીર અભયારણ્ય. એની અંદર જાતા હોય માણસો, કે એની અંદર જો કોઈ પણ માણસ જાય તો 5000 દંડ છે. પછી આવે આરએફ, એટલે જે પેલા ગામની વીડીઓ હતી સરકારી, એ સરકારે એને આપી દીધી, એટલે રિઝર્વ ફોરેસ્ટ કહેવાય. એટલે એ જંગલનું B4 એનું રક્ષણ કરવાની જગ્યા છે કે એની અંદર પ્રવેશ ન કરે. અને પછી આવે PF, એટલે પ્રોટેક્ટ ફોર, કલમ નંબર 29 છે. એની અંદર એ પેલા ગૌચર હતું 1972ની, પણ જે તે વખતે સરકારે ને જે સરપંચો એને ઠરાવ ફોરેસ્ટને આપેલા, અને એની અંદરથી PF એટલે પ્રોટેક્ટ ફોરેસ્ટ બનાવેલું. એની અંદર ગામ લોકોને માત્ર ને માત્ર સરિયાણનો અધિકાર છે, બીજો કઈ અધિકાર છે પણ કોને? ગામ લોકોને. ગામ લોકો. ઓકે. એની અંદર તમે મકાનનો બનાવી શકો, વાળોનો બનાવી શકો કે માટીનો લઈ શકો. અચ્છા, સમજી ગયા? એટલે એ ફોરેસ્ટની જગ્યા કહેવાય. તો વાસ્તવિકતા શું છે, હું તમને રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્કની વાત કરું. એની અંદર વન્ય પ્રાણીઓ છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વન્ય પ્રાણીઓ છે એ હિંસક પ્રાણી આ સિંહ દીપડાના હાથમાં આવતા નથી, અને એની અંદર માલધારી રહેતા નથી. એટલે આ સિંહ છે એ ગામડા તરફ આવ્યો છે. ઓકે, શિકારની શોધમાં. શિકારની શોધમાં. માની લો કે રેવન્યુ વિસ્તાર છે, એની અંદર સિંહ વધારે હોય, એને હોતે માણસની ઊંફની જરૂર છે. જ્યાં માનવ વસ્તી હોય ત્યાં સિંહ હોય. અચ્છા, સમજી ગયા? એટલે આજે દરિયા સુધી સિંહ હોઈ ગયો હોવાનું કારણ એ છે. એટલે વાસ્તવિકતા તો હું એમ કહું, જો આ ગીરને બચાવવી હોય તો ફરી વખત ગીરની અંદર માલધારીઓને વસવાટ કરે
એવી સરકારને મારી વિનંતી છે. સરસ, દાદાએ બહુ સારી વાત કરી કે ગીરમાં ખરેખર જો સિંહને ફરી પાછો લાવવો હોય તો એના માટે માલધારીઓને વસાવવા પડે. અને એમણે જે પ્રકારે વાત કરી કે એમાં 4 વાત કરી કે ભાઈ નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે વન્યજીવ અભયારણ્ય, રિઝર્વ ફોરેસ્ટ એટલે કે આરક્ષિત વન, અને બીજું કીધું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ પીએફ એટલે કે સંરક્ષિત વન, બરાબર ને? અને આ 4-4ની માલિકી છે રાજ્ય વન વિભાગની છે. અને એમાં માલધારીઓને અથવા તો સ્થાનિક જે લોકો છે અહીંના ગીરના, એમને માત્ર ને માત્ર પોતાના પશુઓને ચરાવવાનો અધિકાર છે, બાકી કોઈ બાંધકામ કેવું એટલે કઈ. પીએફ ની અંદર ખાલી હા પ્રોટેક્ટ ફોરેસ્ટ જે પેલા ગૌચર હતું ગામનું, હા હા માની લો કે અમારા ગામમાં 955 અને 23 ગુઠા અમારા ગામનું ગૌચર હતું. હા હા પણ 1972 ની અંદર જે તે સરપંચોએ એને ઠરાવ આપેલા. હમ. પણ ત્યારે એને એમ કીધું કે ભાઈ આની અંદર કોઈ અધિકાર બીજો કંઈ તમને નુકસાન કે અડચણરૂપ નહીં થાય અને આ જંગલને તમે જમીન સોંપી દો. પણ અત્યારે તો એવો પ્રોબ્લેમ અમારે ગામડામાં થઈ ગયો કે ગામડાની વસ્તી વધી ગઈ છે, પણ જે પીએફ છે એની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપતું. એટલે અમારે કોઈ ગામ તળ વધારવું હોય તો વધે નહીં. અને અમે તો અમારા વડીલોએ જે કાંઈ ભૂલ કરેલી હોય એને અજાણતાથી જે કાંઈ થયું હોય, પણ અત્યારે ભોગવીએ છીએ અમે કે અમારું ગામ તળે વધતું નથી. બાકી તો શું, જંગલમાં રહીએ એટલે નાના મોટા પ્રશ્નો તો આવવાના જ હોય, કારણ કે જંગલની માલિકી છે. આપણે એની અંદર જઈ તો આપણને દંડ કરે, કારણ કે એની માલિકી એની છે એટલે દંડ કરે, એ સ્વાભાવિક વાત છે. પણ મૂળ પ્રશ્ન અત્યારે ગામડાનો, ગીરના કાંઠાના ગામડાનો જે ગામતળ વધારવાનો મેઇન પ્રશ્ન છે. એટલે એ તકલીફ વાળું થોડું વધારે છે. અને બીજા તો અડચણરૂપ ઘણા બધા કારણો હોય, એ હોઈ શકે, કારણ કે એની માલિકી છે. પણ આવા પ્રોબ્લેમ હોય ગીર વસવાથી, આ ભાઈ આ ગામતળ નથી, એ તકલીફ વાળું અમારા બધા ગામડાઓને છે. એટલે એ ગામડા એવા અંદાજે 16 ગામડા છે. સરકારે, જસુભાઈ જે તે વખતે ધારાસભ્ય હોવાથી એને કેન્દ્ર સરકારમાંથી એક મંજૂરી આપવામાં આવેલી છે કે ભાઈ નવું ગામતળ એને ફોરેસ્ટમાંથી ફાળવી આપવું એમ. એની પ્રક્રિયા ચાલુ છે, પણ એ પ્રક્રિયા અત્યારે બિલકુલ, માની લો કે 1998ની અંદર પ્રપોઝ તૈયાર કરેલી હતી, પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી. અમારા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા હતા, એને એની પ્રક્રિયા આગળ વધારી અને ગ્રામ પંચાયતની હેડે એ જમીન, ફોરેસ્ટની જમીન અત્યારે ગ્રામ પંચાયતની હેડે નાખી છે. અમુક ગ્રામ પંચાયતોની, અમુક ગ્રામ પંચાયતોની આ પ્રક્રિયા બાકી હોવાથી કોઈ કારણોસર હવે પછીના નેક્સ્ટ ટાઈમમાં સરકારને અમે વિનંતી કરી કે દરેક આવા જે 16 ગામ છે એને ગામતળ વધારે આપે, એવી અમારી નમ્ર અપીલ છે.